નમસ્કાર દર્શક મિત્રો, એચએમ ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના રાજેન્દ્રનગર મોડાસા વચ્ચે છેલ્લા 4 વર્ષથી અધૂરી પડેલી રોડની કામગીરી વધુ એક નિર્દોષનો જીવ લેતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ગઈકાલે રોડ અકસ્માતમાં ઇકો કાર ચાલકનું કરુણ મોત થતા આજે અકસ્માત સ્થળે સ્થાનિક ગ્રામજનો અને મુસાફરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। આશુતોષ રાઠોડના નેતૃત્વમાં સ્થાનિકોએ રોડ પર ચક્કાજામ કરીને માર્ગ મકાન વિભાગ અને સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ દરમિયાન લોકો દ્વારા રોડનું કામ વર્ષોથી અધૂરું રહેતા સતત અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન અગ્રણીઓએ જણાવ્યું હતું કે છેલ્લા 4 વર્ષથી આશરે 20 કિલોમીટરનો માર્ગ અધૂરો હોવાથી જ એક જ લેન પર સામસામે વાહનો પસાર થાય છે, જેના કારણે દરરોજ અકસ્માતનું જોખમ રહે છે। તંત્રની બેદરકારીના કારણે હવે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી માર્ગ મકાન વિભાગ અને સ્થાનિક પ્રશાસનની રહેશે। રિપોર્ટર હનીફ મંસૂરી, મોડાસા, અરવલ્લી। 100 કરોડનું બજેટ ફાળવ્યું, તળિયાથી લઈ નડિયા સુધી ભાજપની સરકાર છે, પણ ભ્રષ્ટાચારમાં એટલી વ્યસ્ત છે એના કારણે આ રાજેન્દ્રનગર મોડાસાના રોડના કારણે 17 અકસ્માતો થયા, જેમાં 5 મૃત્યુ થયા અને એક ક્રિટિકલ કન્ડિશનમાં અમદાવાદ ખાતે 4 મહિનાથી એડમિટ છે। ગઈકાલે આ રોડના કારણે એક 35 વર્ષના યુવાનોનું મૃત્યુ થયું। ખરેખર આ સરકાર માટે અને તંત્ર માટે શરમજનક છે, જે બાબતે રૂરલ પોલીસ સ્ટેશન અને જિલ્લા કલેક્ટર સાહેબ તેમજ સેક્રેટરી સાહેબને પણ એક આવેદન અને મુખ્યમંત્રી સાહેબને પણ આવેદન મોકલવાનું છે અને આજે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને માંગ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે રોડનું કામ પૂરું કરવામાં આવે અને હાલના ધોરણે ડિવાઈડર હટાવવામાં આવે। જો આ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ખૂબ જ ઉગ્ર આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે થશે, જેની જવાબદારી પ્રશાસન